ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત ચિસ્તિયા નગર ખાતે સર્વ ધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 11 યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત ચિસ્તિયા નગર ખાતે સૈયદ મોટા મિયા બાવા માંગરોળની ઐતિહાસિક ગાદી પ્રેરિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ કડીવાલા ગાંચી ઉત્કૃષ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ ધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 9 મુસ્લિમ સમાજના યુગલો તેમજ 2 હિન્દુ સમાજના યુગલોએ પોતાના ધર્મના રીત રિવાજ અનુસાર લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા। જ્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના યુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા ત્યારે ચિસ્તિયા નગરની પવિત્ર ધરતી કોમી એકતાના દીપથી પ્રજ્વલિત થઈ ગઈ હતી। કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયતોથી કરવામાં આવ્યો અને ત્યારબાદ સલીમ સેગવવાલાએ ઉપસ્થિત અતિથિઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત ટ્રસ્ટીઓ તેમજ સખી દાતાઓની સાથે મીડિયા કર્મીઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને શિરહાન કડીવાલાએ સંસ્થા દ્વારા થઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે સુંદર ચિતાર રજૂ કર્યો હતો। સેવાકીય પ્રવૃત્તિઓ દરેક સમાજને મદદરૂપ થવા માટે વર્ષોથી મોટા મિયા બાબા સાહેબના વડીલોથી ચાલતી આવી છે અને અવિરત ચાલતી રહેશે એમ તેઓએ જણાવ્યું હતું। અને આ કાર્યક્રમનું આયોજન મોટા મિયા બાબા ગાદીના પરંપરાગત હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન અલીગઢ ચિશ્તી સાહેબ સ્થાને કરવામાં આવ્યું છે। તેમાં તમામ વિવિધ કોમના લોકોએ ભાગ લીધો છે અને એકબીજાના સહકારથી આ કાર્ય સફળ બન્યો છે। એ બદલ હું સૌની ભાવનાની બિરદાવું છું। નવયુગલોને અને તેમના પરિવારને ખૂબ ખૂબ મુબારક આપું છું। પરવરદિગાર તેમનો જોગ સલામત રાખે। ખૂબ ખૂબ આભાર। સમારોહના મુખ્ય વક્તા ડોક્ટર મતાઉદ્દીન બાવા સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ ટ્રસ્ટ દરેક સમાજને મદદરૂપ થઈ રહ્યું છે। ઉપસ્થિતોનો તેઓએ આભાર વ્યક્ત કર્યો। શેર રજૂ કરતા તેઓએ જણાવ્યું કે યહી નેક इंसाफ जो वक्त पर काम में आए इंसाफ को इंसाफ इंसा को इंसा। આજે પણ આપણે સૌ જેના માટે ઉપસ્થિત થયા છે તે 9 યુગલો માટે દુઆ કરવાની છે। તેઓનો સાંસારિક જીવન સુખમય અને સફળ નીવડે તે માટે દુઆ આપી હતી। 9 યુગલોના જીવનનો અધ્યાય અને તેઓએ જણાવ્યું કે કપરા સંજોગોમાંથી પસાર થતા એટલા બધા પરિપક્વ થઈ ગયા કે તેઓ ઘડાઈ ગયા। 9 યુગલોને કહ્યું હતું કે ભૂતકાળને ભૂલી વર્તમાનને યાદ કરી તમારા જીવનને આગળ ધપાવજો। તેઓએ જણાવ્યું કે નિસ્વાર્થ ભાવનાથી કાર્ય કરવા તેઓએ અનુરોધ કર્યો। સમારોહને સફળ બનાવવા માટે યુવાનોની પ્રશંસા કરી સૌને મુબારકબાદી પાઠવી। ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ડભોઈ કડીવાળા ગાંચી સમાજના યુવાનો તેમજ સખી દાતાનું સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે ટ્રસ્ટને મદદરૂપ બનનાર સખી દાતાનું પણ સન્માન કરાયું। સમગ્ર કાર્યક્રમને યુવાનોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો। અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। કાર્યક્રમ બાદ જ્યારે નવોઢાઓએ સજળ નયનોએ વિદાય લીધી ત્યારે ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।